વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 ની આકૃતિ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓમાંથી બે ખૂણાઓ જ્ઞાત છે, તો ત્રીજા ખૂણાનું માપ આપણે આસાનીથી શોધી શકીએ. તો એવી રીતે ખૂણા પહેલા y નું માપ શોધીશું, ત્યારબાદ x અને y રેખિક જોડના ખૂણા છે, એવી રીતે ખૂણા x નું માપ શોધીશું. તો સૌપ્રથમ તો દાખલા 3 નંબર માટે લખીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ છે. ત્રણેય ખૂણાઓ કયા છે? તો કે ખૂણો 50 અંશના માપનો વત્તા 60 અંશ વત્તા ખૂણો y બરાબર 180 અંશ. 50 વત્તા 60 જે થશે 110 અંશ વત્તા ખૂણો y બરાબર 180 અંશ પ્લસ 110 છે ને જમણી બાજુ લઈ જઈએ જે થશે -110 એટલે કે 180 માઇનસ 110 પ્લસ માઇનસ માઇનસ 180 માંથી 110 જશે તો વધશે 70 અંશ એટલે કે ખૂણા y નું માપ થશે 70 અંશ. હવે આકૃતિમાં x અને y છે એ બંને રેખિક જોડના ખૂણા છે, જે બંનેનો સરવાળો 180 અંશ થાય છે. તો હવે લખીએ કે ખૂણો x અને ખૂણો y રેખિક જોડના ખૂણા છે, કારણ કે રેખાની બંને બાજુ એક એક ખૂણા આવેલા છે. રેખિક જોડના ખૂણા છે, તેથી ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180 અંશ. જેમાં આપણી પાસે y નું મૂલ્ય ખબર છે તો ચલો અહીંયા મૂકીએ. તો થશે ખૂણો x વત્તા 70 બરાબર 180 અંશ પ્લસ 70 ને જમણી બાજુ લઈ જઈએ તો થશે 180 માઇનસ 70 પ્લસ માઇનસ માઇનસ 180 માંથી 70 જશે તો વધશે 110 એટલે કે ખૂણા x નું માપ થશે 110 અને ખૂણા y નું માપ 70 અંશ થશે.